હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં સત્તા કબજે કરવા તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। નગરપાલિકાની ચૂંટણીમાં મતદારો સાવ નિરસ જોવા મળી રહ્યા છે। આ પ્રદેશ નેતાઓ રાત્રિ સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર અર્થે મેદાને ઉતર્યા છે। ગોરી દરવાજા વિસ્તારમાં રાજુ કરપડા સહિતના નેતાઓ પ્રચારમાં જોડાયા હતા। હળવદ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર ચૂંટણીનો જંગ જામ્યો છે। પ્રચાર પ્રસારનો સમય ટૂંકો અને નેતાઓએ લોક સંપર્ક વધાર્યો છે। રોડ રસ્તા, ભૂગર્ભ ગટરો, પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો આપ માટે પ્રચારનો મુખ્ય મુદ્દો બન્યા છે। હળવદ નગરપાલિકામાં ત્રિપાંખીયો જંગ જામશે। આપના નેતાઓએ હળવદ નગરપાલિકામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હળવદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજે વોર્ડ નંબર 5માં એક જાહેર સભાનું આયોજન થયેલું, જેમાં હજારોની સંખ્યામાં હળવદ શહેરની અંદરથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારા ઉમેદવારોના સમર્થક ખૂબ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ જોડાયેલા। આજે હળવદ સ્થાનિક પ્રશ્નો, પ્રાથમિક સુવિધાઓના અભાવે પીડાઈ રહ્યું છે, ત્યારે અમારા વોર્ડ નંબર 5ના બંને ઉમેદવાર રોશનીબેન હોય કે વાસુદેવભાઈ હોય, આજે અહીંયા આવીને મને નવાઈ એ લાગી કે હજારોની સંખ્યામાં બહેનો અને ભાઈઓ જ્યારે રોશનીબેન અને વાસુદેવભાઈનું નામનું એલાઉન્સ થયું ત્યારે જ જાણે 18 તારીખનું રિઝલ્ટ જાહેર થઈ ગયું હોય આવો માહોલ અમને હળવદમાં જોવા મળ્યો। સાથે જ હળવદમાં અમારી તમામ વોર્ડમાં લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી જીતશે આવો અમને આત્મવિશ્વાસ છે અને હળવદની જનતા આવતી 16 તારીખે પરિવર્તનનો પાયો હળવદમાં ચોક્કસથી નાખશે।